અમે વડનગરથી નીકળી રહ્યા છીએ અંબાજી સેવા કેમ્પની તૈયારી થઈ રહી છે. વડગામથી અમે નીકળ્યા છીએ તારીખ 9/9/2024 સેવા કેમ્પના કાર્યક્રમની. અમે વડગામથી સેવા કેમ્પ આગળ આવી રહ્યા છીએ. બરોબર. આ કયું ગામ છે? સુંઢિયા આંબાવાડી. શાનો કેમ્પ છે? ખમણનો કેમ્પ છે. ક્યાંથી સ્ટાર્ટ થાય છે? સ્ટાર્ટ તો નોમથી મુહૂર્ત થશે. અચ્છા. ચાલુ ચોકડીથી અમે આગળ આવી રહ્યા છીએ. કઈ સેવા કેમ્પોની બાંધકામ ચાલુ થઈ રહી છે. જો ભાઈ તમે ગુટુર બોલે રે ગુટુર બોલે રે મન હોલડું બિવરાવ એ ગામથી અમે ખેરાલુ ચોકડી આવી ગયા છીએ. સેવા કેમ્પોની અમે ખેરાલુ ચોકડીથી અમે આગળ જઈ રહ્યા છીએ. આપ કયા ગામથી આવી રહ્યા છો? અમદાવાદથી. કેટલો સમય લાગે તમને આવતા? 3 દાડા લાગે. 3 દાડા. આગળ છે વૃંદાવન ચોકડી. બોલો. શેનો કેમ છે? આરામનો જમવાનો કેમ્પ. આરામનો જમવાનો. કેટલા ટાઈમથી? 15 વર્ષથી. 15 વર્ષથી. રંગ રસિયો શ્રી ભવાની પગપાળા યાત્રા સંઘ અંબાજી અમે જઈ રહ્યા છીએ. ઘણી ખમ્મા મારા ભક્તો આવતા જતા હોય એને ઘણી ખમ્મા હાવનું સારું કરો. અમની મનોકામના પૂરી કરો. જય અંબે. માણસા ગાંધીનગર જિલ્લો. મારા 17મી વર્ષ. દર પૂનમ ભરું. દર મહિને દર પૂનમ એકલો. કેટલા દિવસથી આઈકન આવે? મારા ત્રીજો દિવસ. કેમ્પો કેવા છે રસ્તામાં? નહીં, બંધ છે. અમે આઠમથી લગભગ 7 આઠમથી કેમ્પો ચાલુ કરે છે. અમે બાપા કેમ્પની આશા રાખતા નહીં. પણ સેવા કરવાવાળા કેવું છે? સેવા કરવાવાળી પબ્લિક કે મને વાગ્યું અમે કોઈ મેડિકલનું માગશું નહીં. અમે વડગામથી આંબાવાડી આવી રહ્યા છીએ. અંબાજી સેવા કેમ્પની શરૂઆત થઈ રહી છીએ. તારીખ 9/9/2024 સેવા કેમ્પોની તૈયારી થઈ રહી છે. 2 દિવસ પછી આ રોડ પર અંબાજી જતી પબ્લિક જોવા મળી રહેશે. જય અંબે કાકા. જય અંબે. જય માતાજી. તમે કેટલા વર્ષથી આ કેમ્પ કરો છો? અમે લગભગ છેલ્લા 28 વર્ષથી આ કેમ્પ કરીએ છીએ. આ 29મું વર્ષ રનિંગ ચાલે છે. અમારા ત્યાં જે અંબાજી પગપાળા યાત્રિકો ચાલતા જતા હોય છે એમના માટે અમે ચા, કોફી, બિસ્કિટ, ગરમ પાણી નાહવા માટે, આરામ કરવા માટેની સગવડ તથા મેડિકલની સગવડ અને બેસવા માટેની ફૂલ સગવડ આપતા હોઈએ છીએ. અમારા કેમ્પ ઉપર અમે સૌથી વધારે મહત્વ સ્વચ્છતાને આપીએ છીએ. અમારા રોડ ઉપર તમે તમારો કેમેરો ફેરવી જુઓ, ક્યાંય તમને એક કાગળ મળે તો અમે અમારા તરફથી તમને ઇનામ આપીશું.
એટલે સ્વચ્છતા ત્યાં પ્રભુતા. એટલે દરેક કેમ્પ ઉપર ખાસ કહેવાનું કે ભાઈ સ્વચ્છતા રાખો અને સ્વચ્છતાને મહત્વ આપો. જય માતાજી. ઓકે, થેન્ક યુ કાકા. જય અંબે. જય અંબે મિત્રો. કાકાની ચા પણ મસ્ત છે. રે હર મન હોલડું બિવરાવ એ મા મન